નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ વિશ્રામ ગૃહ નજીક રોડ પર એસટી બસના ચાલકે પિકઅપ ગાડીને અડફેટે લીધી। સદભાગ્યે કોઈ જાનહાનિ ન સર્જાઈ। હોળીના પર્વ નિમિત્તે તમામ લોકો તહેવાર ઉજવવા માદરે વતન આવતા હતા। એસટી બસનો ચાલક બસ મૂકી ફરાર। જાલોદ નગરના પ્રવેશ દ્વાર નજીક વિશ્રામ ગૃહ નજીક રોડ પર એક પિકઅપ ગાડી GJ08 AU 4732 ધીરે ધીરે જાલોદ તરફ આવી રહી હતી। ત્યારે એક પૂરપાટ દોડતી આવતી એસટી બસના ચાલક દ્વારા પિકઅપ ગાડીને અડફેટે લીધી અકસ્માત સર્જાતા બસ ચાલક બસ છોડી નાસી છૂટ્યો હતો। પિકઅપ વાહનમાં અંદાજિત 9 જેટલા વ્યક્તિ, જેમાં 6 પુરુષ અને 3 મહિલાઓ હતી। તેઓ હોળીના તહેવાર નિમિત્તે ભાભર ખાતેથી મજૂરી કરીને પોતાના વતન હોળી કરવા પરત આવી રહેલ હતા। તેઓ રાત્રિના 8 વાગ્યે ભાભરથી ગાડી ભાડે કરીને નીકળ્યા હતા। ત્યારે વહેલી સવારે આશરે સવારે 5 વાગ્યાના સમય દરમિયાન જાલોદ મુવાડા ચોકડી નજીકના વિશ્રામગૃહ નજીક પાછળથી પૂરપાટ ઝડપે આવતી બસ ચાલક દ્વારા પિકઅપ ગાડીના ડ્રાઈવર બાજુ જોશભેર ટક્કર મારી હતી। પિકઅપ ગાડીને ટક્કર વાગતા નજીકમાં આવેલ ખાડામાં ઉતરી જતા પિકઅપ ગાડીમાં સવાર લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી। પિકઅપ ગાડીને ટક્કર મારી બસ ચાલક બસ મૂકીને નાસી છૂટ્યો હતો। પિકઅપ ગાડીમાં સવાર લોકોને ગંભીર ઈજાઓ થતા 108 એમ્બ્યુલન્સ દ્વારા જાલોદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। સરકારી હોસ્પિટલના ડોક્ટર દ્વારા ઘાયલ દરેક વ્યક્તિઓને સારવાર કરેલ હતી। આ બનાવ સંદર્ભે જાલોદ પોલીસ દ્વારા બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।